થેન્ક યુ વેરી મચ. ઓકે, નમસ્કાર ઓલ. દરેક લોકો પોતાનો કેમેરો સ્ટાર્ટ કરી દો. ચલો, તો ફર્સ્ટ ઓફ ઓલ એક વીક ઓલમોસ્ટ આપણું પતી ગયું છે. હિત સરે વાતચીત કરી એ પ્રમાણે, અને એક વીક થી આપણામાંથી ઘણા બધા લોકો આ સેશન અટેન્ડ કરી રહ્યા છે ઓનલાઈન પ્રોડક્ટ ટ્રેનિંગ. કાલે જ્યારે ટ્રેનિંગની શરૂઆત મેં કરી હતી ત્યારે મેં તમને વાતચીત કરી હતી. મેં તમને કીધું હતું કે હું તમને અમુક પ્રોમિસ કરું છું. એની અંદર પહેલું પ્રોમિસ હતું કે ઓન એન્ડ ઓન પ્રોડક્ટની ટ્રેનિંગ હું તમને આપીશ, મતલબ કે એની જાણકારી આપીશ. બીજો પોઈન્ટ હતો કે હું તમને લોકોને કંઈક ને કંઈક માય લાઈફસ્ટાઈલ વિશે અથવા તો માય લાઈફસ્ટાઈલની અંદર આ અઠવાડિયે તમારો ધંધો વધારી આપીશ. અને ત્રીજો ટોપિક હતો કે સેલિંગની માનસિકતા વિશે કંઈક ને કંઈક હું તમને નોલેજ આપીશ. તો આજે આપણે થોડી ઘણી વાત એની પણ કરશું, સેલિંગની માનસિકતા વિશે. આઈ હોપ આજનું સેશન મને એવું લાગે છે કે જે શરૂઆતનો 10-15 મિનિટ છે એ તમારા માટે સમજવા માટે ખાસ જરૂરી છે. ઓકે, તો લખજો, નોટ ડાઉન કરજો, જેના કારણે તમે લોકો આ દરેક વસ્તુને પછી પણ શીખી શકો. સેશનને સ્ક્રીન શેર કરીશ. એવી આશા રાખું છું કે એઝ અ લીડર તરીકે જેટલા પણ લોકો આયા છે, કાલે શૈલેષ સરે પણ મેસેજ નાખ્યા હતા. દોસ્તો, આપણી ફરજ છે લોકોને ફોન કરીને બોલાવવાની. લોકોનું કામ છે લોકો નહીં આવે, કારણ કે શરૂઆત કરવી કોઈ પણ વસ્તુની આસાન છે, એને બનાવી રાખવી, એને કન્ટિન્યુ કરવી અઘરી વસ્તુ છે. તો જેટલા પણ લોકો આજે પણ આવી ગયા છો, તો તમારા લોકોનું આજની મિટિંગની અંદર, ટ્રેનિંગની અંદર સ્વાગત છે. તમારા પોતાના માટે એક જોરદાર તાળી થઈ જાય. આપણે લોકો શરૂઆત કરીએ આજનું આપણું સેશન, અને મારું સેકન્ડ સેશન ઓન એન્ડ ઓનની પ્રોડક્ટ વિશે. ઓન એન્ડ ઓનની પ્રોડક્ટ વિશેનું તમને નોલેજ આપું એનાથી પહેલા આજે આપણે કંઈક ને કંઈક સેલ્સનું માઇન્ડસેટ વિશે સમજશું. બહુ વધારે ડીપમાં નહીં જઈએ, જેટલું બનશે એટલું શોર્ટમાં પતાવીશું, પણ એ ટાઈપનું ટ્રેનિંગ આપણે લઈશું કે જે આપણા લોકોને ખ્યાલ આવે કે ભાઈ એક્ઝેક્ટલી સેલ્સનું માઇન્ડસેટ આપણા માટે શું કહી રહ્યું છે હાલનું. ઓકે, ચલો, તો હું વધારે સમય નથી લેતો અને હું તમારા વચ્ચે સ્ક્રીન શેર કરું છું. 1 મિનિટ. ઓકે, સર સ્ક્રીન શેર થાય એટલે મને ખાલી અપડેટ આપી દો. યસ સર. ઓકે, સર સ્ક્રીન દેખાઈ રહી છે યસ સર, સ્ક્રીન દેખાઈ રહી છે, બટ થોડી કટ થાય છે. હવે? ઓકે, ડન. ચાલો, તો વેલકમ. અને આજની ટ્રેનિંગની અંદર તમારા તમામ લોકોનું ફરી સ્વાગત છે, વેલકમ છે. બીજા મોબાઈલની અંદર ટ્રેનિંગ સ્ટાર્ટ કરી દો એટલે હું તમને લોકોને જોઈ શકું. કાલે ટ્રેનિંગમાં જે પ્રમાણે મેં વાતચીત કરી હતી કે તમારો કન્ટિન્યુઅસ ધ્યાન તમે ચેટ બોક્સ પર બી રાખજો, જેના કારણે હું તમને કોઈ પણ સવાલ પૂછું તમે ફટાફટ જવાબ આપી શકો. ચલો, માય લાઈફસ્ટાઈલની અંદર પૈસા કમાવાના કેટલા રસ્તા છે? ફટાફટ ટાઈપ કરો. માય લાઈફસ્ટાઈલની અંદર પૈસા કમાવાના કેટલા રસ્તા છે? માય લાઈફસ્ટાઈલમાં પૈસા કમાવાના કેટલા રસ્તા છે? નીચે ચેટ બોક્સની અંદર ટાઈપ કરો. ચલો, અરવિંદભાઈ કે છે 2 રસ્તા છે. સુમિત્રા મેડમ કે છે 4 રસ્તા છે. જોતા જઈએ. પારુલ મેડમ કે છે 4 રસ્તા છે. અતુલ સર કે છે 2 રસ્તા છે. વખત સર 2 રસ્તા. ધવલ સર 2 રસ્તા. વિશાલ સર 2 રસ્તા. વિપિનભાઈ 2 રસ્તા. મનુભાઈ કે છે 2 રસ્તા. ચલો, આ જેટલા પણ 2 રસ્તા છે અને 4 રસ્તા વાળા કે છે એ બધા જ લોકો, મને એટલો આઈડિયા આવી ગયો છે કે તમે મારા વાળા છો, એટલે તમને લોકોને આનું થોડું નોલેજ છે, પણ આપણે લોકો એને કન્ટિન્યુ. જો, માય લાઈફસ્ટાઈલમાં ઇન્કમના ટાઈપ 10 છે કે 10 પ્રકારની આવક મળે છે. પણ માય લાઈફસ્ટાઈલમાં પૈસા તમે ખાલી ને ખાલી 2 કામ કરીને જ કમાઈ શકો છો. કોઈ ત્રીજું કામ નથી. કયા 2 કામ? માય લાઈફસ્ટાઈલમાં 2 રીતે પૈસા આવી શકે છે. પહેલું કામ છે ટીમ બનાવીને
યાની કે લોકોને જોડીને, અને બીજું કામ છે પ્રોડક્ટ વેચીને, યાની કે વેચાણ કરીને, સેલિંગ કરીને. કોઈ ત્રીજો રસ્તો નથી આપણી પાસે આ ધંધાની અંદર. હા, જોડીને અલગ અલગ ટાઈપની ઇન્કમો આવી શકે છે, રીપર્ચેસની ઇન્કમો આવી શકે છે, શોપી આવી શકે છે, એ બધી વસ્તુ અલગ છે. પરંતુ કોઈ ત્રીજો રસ્તો નથી. કાં તો તમે જોડીને કમાઈ શકો છો, કાં તો તમે વેચીને કમાઈ શકો છો. આ બે જ પ્રકારે આપણે લોકો આ બિઝનેસમાંથી પૈસા અર્ન કરી શકીએ છીએ, પૈસા કમાઈ શકીએ છીએ. ચલો આગળ સમજ. અને એની માટે આપણે લોકો હાલની તારીખમાં જે વસ્તુ નોલેજ લઈ રહ્યા છીએ, એ આપણને મોટા ભાગે ક્યાં કામ લાગશે? સેલ્સની અંદર, યાની કે વેચવાની. અને વેચવા માટે હું વાતચીત કરું સર, સેલ્સ કોને કહેવાય? સેલ્સ કોને કહેવાય? સેલ્સની વ્યાખ્યા શું છે? સેલ્સની ઘણી બધી વ્યાખ્યા છે, પણ જો સિમ્પલ શબ્દોમાં કહેવામાં આવે, સેલ્સ માને શું? સેલ્સ માને ટ્રાન્સફર ઓફ એન્થુઝિયાઝમ. મતલબ તમને પોતાની પ્રોડક્ટ માટે જેટલો ભરોસો છે, એટલો ભરોસો તમે સામેવાળા વ્યક્તિને અપાઈ દીધો, તો એ સામેવાળો વ્યક્તિ પ્રોડક્ટ ખરીદી લેશે. ફરીથી રિપીટ કરું, તમે જે વ્યક્તિને પ્રોડક્ટ વેચવા માટે જાઓ છો, તમને પોતાની પ્રોડક્ટ પર જેટલો ભરોસો છે, એ જ ભરોસો તમે અગર સામેવાળા વ્યક્તિને અપાવી દીધો, તો એ સામેવાળો વ્યક્તિ તમારી પ્રોડક્ટ લઈ લેશે. અને આ સામેવાળા વ્યક્તિને બતાવવા માટે, આપવા માટે, જવા માટે આપણે લોકોએ ફિલ્ડમાં ઉતરવું પડશે. કાલે આપણે લોકોએ બધા લોકોને એક ચેલેન્જ આપ્યો, એટલે એક ટાસ્ક આપ્યો હતો, અને ટાસ્કની અંદર ઘણા બધા લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે, અને ઘણા બધા લોકોએ પાર્ટિસિપેટ નથી કર્યું. સર, જે લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે ને, મેં આપ લોકોને કોઈને પણ ટાર્ગેટ પૈસાનો નતો આપ્યો કે આટલાનું વેચો જ. ખાલી એવું કહેવામાં આવ્યું હતું કે 5 મીટિંગ કરો. અમુકે 3 મીટિંગ કરી, અમુકે 2 કરી, અમુકે 1 કરી. એક કરીને એ પણ ચાલશે સર, એ બી એક્સેપ્ટેબલ છે. પણ જે લોકોએ મીટિંગ કરી જ નથી, દોસ્ત, ખાલી ને ખાલી આપણે લોકોએ સેશનની અંદર એન્ટ્રી લઈ લીધી છે, સેશનમાં જોઈનિંગ લઈ લીધું છે, અને 7 દિવસથી ટ્રેનિંગ અટેન્ડ કરી રહ્યા છે, 7 દિવસથી શીખી રહ્યા છે. પણ આ જે વસ્તુને શીખી રહ્યા છે, એ વસ્તુ મગજમાં સેટ ક્યારે થશે, મગજમાં લોક ક્યારે થશે? જ્યારે એને માર્કેટમાં જઈને આપણે વાપરશું. તમે માર્કેટમાં જઈને જ્યાર સુધી વાપરો જ નહીં, ત્યાર સુધી કશું જ કામનું નથી. માર્કેટમાં તો નીકળવું પડશે ભાઈ. આ ધંધાની અંદર કોણ વધારે સારું? ટેલેન્ટેડ વ્યક્તિ સારો કે હાર્ડ વર્કિંગ વ્યક્તિ વધારે સારો? મતલબ કે જે વ્યક્તિની પાસે ટેલેન્ટ છે એ વધારે સારો કે હાર્ડ વર્કિંગ સારો? મારા મારા મત મુજબ હાર્ડ વર્કિંગ સર વધારે સારો. કારણ કે હાર્ડ વર્કિંગ વ્યક્તિ ટેલેન્ટને એક દિવસ, આજે નહીં તો કાલે બીટ કરી દેશે, પાછળ છોડી દેશે. તો વેચવાના પ્રોફેશનની અંદર છે. વેચવું કોને કહેવાય? બાય ધ વે વેચવું એટલે કે ખાલી પ્રોડક્ટ વેચવાને વેચવું ના કહેવાય. તમે જોઈનિંગ લેવા જાઓ છો, એ પણ વેચવું જ છે. એમાં તમે પ્લાન વેચો છો. ઓકે, એમાં તમે કંપનીનો પ્લાન આપો છો. પ્લાનને જોઈને એ વ્યક્તિ તમારી સાથે આવે છે. પછી એક વકીલ પોતાના ક્લાયન્ટ માટે જજ જોડે જ્યારે આર્ગ્યુમેન્ટ કરતા હોય છે, અથવા તો સેશનની અંદર જે પણ ડિસ્કશન કરતા હોય છે, એ જ વકીલ બી સેલ્સ જ કરી રહ્યો છે, ખાલી એનો માધ્યમ અલગ છે. અ, એક એક પ્રપોઝલ, જો કોઈ છોકરો કોઈ છોકરીને પ્રપોઝલ કરી રહ્યો છે, પ્રપોઝ કરી રહ્યો છે મેરેજ માટે, તો એ પણ સેલ્સ છે. તમામ વસ્તુ સેલ્સ છે. ઇનડાયરેક્ટલી ખાલી કહેવા એટલું માંગુ છું કે સેલ્સના પ્રોફેશનની અંદર અગર તમારે લોકોને ટોપ પર જવું છે, ને ખાસ કરીને માય લાઈફસ્ટાઈલની અંદર, તો તમને તમારી પ્રોડક્ટ પર જેટલો ભરોસો છે, એટલો તમે સામેવાળાને અપાઈ દીધો, તો એ સામેવાળો તમારી પાસેથી પ્રોડક્ટ લઈ લેશે. તો હવે હું તમને લોકોને બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ પૂછું, ને એવી આશા રાખું છું કે તમે લોકો ફટાફટ જવાબ આપશો, કે તમારામાંથી કેટલા લોકોને આપણી પ્રોડક્ટ પર પૂરેપૂરો ભરોસો છે? ચલો, જે લોકોને પ્રોડક્ટ પર પૂરેપૂરો ભરોસો હોય, એ લોકો નીચે ચેટ બોક્સની અંદર યસ ટાઈપ કરીને જવાબ આપો. ચલો, 2 લોકોનો જવાબ આવ્યો, 4 લોકોનો આવ્યો, 5 લોકોનો આવ્યો, 11 લોકોનો આવ્યો. આજે દેખીએ આજે કે આ નંબર કેટલે સુધી જઈ શકે છે. કારણ કે અમુક 20-25 લોકો ફાઇનલ થઈ ગયા છે જવાબ આપવા માટે, અને બીજા લોકો નથી જ આપતા. હા, તો જે લોકો નથી આપતા, આપણે ટ્રાય કરીએ કે આપણે એ લોકોને જબરદસ્તી કરીએ કે ભાઈ તમે પણ રિપ્લાય આપો.
ઓકે, 30 લોકોના જવાબ થયા. ચલો યાર ફટાફટ. પ્રોડક્ટ પર ભરોસાની વાત છે. આપણાને ભરોસો નહીં હોય તો કોને હશે? પારકાને કે બાજુવાળાને થોડી હશે. આપણાને તો હશે ને આપણી પ્રોડક્ટ પર ભરોસો. આટલા બધા લોકોએ અહીંયા લગભગ 45 લોકોએ જવાબ આપ્યો મને. આ 45 લોકોને ખાલી મારો એક સિમ્પલ મેસેજ કે અગર તમને પોતાની પ્રોડક્ટ પર ભરોસો છે તો ફિલ્ડ કેમ નથી કરતી, મીટિંગ કેમ નથી? ડર છે, મગજમાં ડર લઈને ચાલો છો કે હું પ્રોડક્ટ લઈને જઈશ, સામેવાળો ના પાડી દેશે, અથવા તો મોઢા પર કોઈક એવા શબ્દ બોલી જશે કટાક્ષ ભર્યા કે જે મારાથી સહન નહીં થાય. શું તકલીફ શું છે? ફિલ્ડમાં નહીં જવાનું કારણ શું છે? ફિલ્ડમાં નહીં જવાનું રીઝન શું છે? ખાલી તમે સાચા દિલથી પોતાની જાતને પૂછો સર કે આ પ્રમાણે ને આ પ્રમાણે ફિલ્ડમાં નહીં જઈને, ફિલ્ડને અવોઇડ કરીને શું આપણે લોકો ભવિષ્યમાં એનટીસી બની શકવાના, આઈટીસી બની શકવાના, ડાયમંડ બની શકવાના? અગર આપણે લોકોએ આ ફિલ્ડની અંદર ટોપ પર જવું છે તો આજે નહીં તો કાલે આપણે લોકોએ આ ફિલ્ડની અંદર તો ઉતરવું જ પડશે. કાલે ખબર ને મને જેટલા પણ લોકોએ જવાબ આપ્યો, હું આજે બધા જ લોકોના નામ અહીંયા લઈશ કે જે લોકોએ આ કામ કર્યું. કાલે એ લોકોને પણ એ જ મોકો આપવામાં આવ્યો હતો જે તમને આપવામાં આવ્યો હતો, પણ એ લોકોએ એ વસ્તુને અપનાવ્યું, એ વસ્તુને એક્સેપ્ટ કરી ફિલ્ડમાં ગયા. જેટલા પણ લોકો ફિલ્ડમાં ગયા હતા ને કાલે ગ્રુપની અંદર મેસેજ આપ્યો હતો, રિપ્લાય આપ્યો હતો, આપણે એ લોકોના નામ જાણીએ. હું એ લોકોના નામ કહું તમને લોકોને, અને આ જેટલા પણ લોકો છે આપણે બધા જ લોકોને તાળીઓથી વધાવીશું. ઓકે, તો જેને ફૂલ મીટિંગ કરી છે એ લોકોની પણ, જેને ફૂલ મીટિંગ નથી પણ કરી, ગ્રુપ મારી પાસે ઓપન જ છે અને ગ્રુપની અંદર જે લોકોએ રિપ્લાય આપ્યા હતા, આના સિવાય પણ કોઈ લોકો ગયા હોય તો ઓલ ધ બેસ્ટ. તો ચોકસી ધર્મેશ સર, જેમને કાલે 3 મીટિંગ કરી, વેરી ગુડ સર. શ્રીમાળી સોનલબેન, જેમને પણ 3 મીટિંગ કરી. સાગર પરમાર સર, જેમને 2 મીટિંગ કરી. વિજય રાવલ સર, જેમને 1 મીટિંગ કરી અને 5,000 રૂપિયા કેશ લીધા, વેરી ગુડ સર. અનુ મેડમ, જેમને 4 મીટિંગ કરી. પારુલ મેડમ, જેમને 2 મીટિંગ કરી. પછી આસમાની પટેલ, આસમાની એસએચ પટેલ, જે પણ છે અહીંયા મારા નંબર સેવ નથી એટલે એક એક જ મીટિંગ કરી, એક પર્સને પ્રોડક્ટ રિપીટ આપી, પણ કંઈક તો કર્યું ને, ના કરવા કરતા તો બેટર કર્યું. વેરી ગુડ મેડમ. ડામોર રાનીબેન, તમે 2 મીટિંગ કરી. પછી ડોલી ખતવાની મેડમ, એમને 4 મીટિંગ કરી. રતિલાલ સર, તમે 2 મીટિંગ કરી, વેરી ગુડ સર. પછી કોઈકનું નામ છે જેમને લખ્યું છે, સર મેં કોલ દ્વારા એક કસ્ટમરને માહિતી આપી ચીકની અને પ્રોડક્ટની વાત ચેટ કરી છે. જો સર, ભલે કોલ પર આપણે માહિતી આપી, વેરી ગુડ, પણ આપણો ધંધો ફોનનો ધંધો નથી, આપણો ધંધો ફિઝિકલી મળવાનો ધંધો છે. ટ્રાય કરીએ કે આપણે લોકો આજે જેને ફોન પર માહિતી આપી તો આજે ટ્રાય કરીએ કે આજે આપણે ફોન પર નહીં, આજે કોઈકને ફિઝિકલ મીટિંગ કરીએ. ઓકે, તો પણ વેરી ગુડ સર. કોમલ પંજવાની મેડમે 2 મીટિંગ કરી, વેરી ગુડ. રતિલાલ સરે 2 મીટિંગ કરી. ચૌહાણ કમલેશ સરે 2 મીટિંગ કરી. આંચલ મેડમે 2 મીટિંગ કરી. ઇમરાન સરે 5 મીટિંગ કમ્પ્લીટ કરી. ઓકે, તો ઇમરાન સર માટે આપણે બધા જ લોકો એક વખત ક્લેપિંગ કરશું. ઓકે, વેરી ગુડ સર. પછી આશામ મનીષ, એમને 2 મીટિંગ કરી. રાઠોડ વખત સરે 2 મીટિંગ કરી. આ એ લોકોના નામ છે જે લોકોએ ગ્રુપની અંદર અપડેટ આપ્યા છે. તો જેટલા પણ લોકોએ અપડેટ આપ્યા છે એ લોકોને વેલ એન્ડ ગુડ. અને એક વખત આપણે બધા જ લોકો દિલથી આ તમામ લોકોએ કંઈક ને કંઈક મિટિંગો કરી છે તો એમના માટે એક જોરદાર તાળી થઈ જાય. આપણે બધા જ લોકો ક્લેપિંગ કરશું, પોતાના માટે બી અને જે લોકોએ થોડું ઘણું પણ કામ કર્યું છે એમના માટે. પાડો પાડો, તાળી પાડો. આ ખાલી ખાલી દેખી ના રહ્યો, મને હું દેખી રહ્યા છો, મેં હું કઈ લઈ લીધું તમારું? ચલો શરૂઆત કરીએ આગળ. આજે આપણે લોકો કંઈક ને કંઈક સેલ્સના પ્રોફેશનની અંદર છે. તો મારો પહેલો મેસેજ તમને લોકોને કે અપને પ્રોફેશન પર ગર્વ કરે. મને ખ્યાલ છે હું પણ તમારા જેવો હતો. મને સૌથી પહેલા જયારે આ કામ કરવા માટે કહેવામાં આવ્યું ત્યારે મને એવું લાગતું હતું આ કામ મારા સ્ટ્રેચરને, મતલબ કે મારા મને શોભા નથી આપતું. મને એવું લાગતું હતું આ કામ નાનું છે. મને એવું લાગતું હતું કે આ કામ હું કરું યાર, આ કામ મારા કામનું નથી.
સર યાદ રાખજો, દુનિયાનો દરેક અમીર વ્યક્તિ, હું ફરીથી રિપીટ કરું છું, દુનિયાનો દરેક અમીર વ્યક્તિ સેલ્સ કરી રહ્યો છે. દુનિયાનો દરેક અમીર વ્યક્તિ સેલ્સ કરી રહ્યો છે. પછી એ કોઈ પણ ફિલ્ડની અંદર હશે, એ સેલ્સની અંદર છે, એ વેચાણના ધંધાની અંદર છે. સેલ્સના માધ્યમ અલગ અલગ હોઈ શકે છે, પણ સેલ્સને બીટ નથી કરી શકતા. अपने प्रोफेशन पर गर्व करे, અને આ જે સેલ્સ છે એની પર ગર્વ કરવો પડશે સર. આપણે લોકો જાણીએ જ છીએ કે આપણો પડોશી દેશ ચાઇના, ચાઇનામાં ને ઇન્ડિયામાં સૌથી મોટો તફાવત શું મને લાગે છે ખબર તમને? ચાઇનામાં નાનામાં નાના છોકરાથી માંડીને દરેક વ્યક્તિને વેચવાનું નોલેજ આપવામાં આવે છે, જ્યારે આપણા દેશની અંદર વેચવાના ધંધાને એક નાનકડો ધંધો ગણવામાં આવે છે. આજની તારીખની અંદર સર આપણે આપણા પ્રોફેશન પર ગર્વ કરવું પડશે, પ્રાઉડ કરવું પડશે કે આપણે લોકો જે ફિલ્ડની અંદર છે એ ફિલ્ડ વન ઓફ ધ બેસ્ટ ફિલ્ડ છે. અને એના માટે આ કરવા માટે આપણે લોકોએ પ્રોફેશનલ બનવું પડશે. આપણે લોકોએ સેલ્સની અંદર પ્રોફેશનલ બનવું પડશે. હું તમને પ્રોફેશનલની વ્યાખ્યા કહું એટલે તમને લોકોને આઈડિયા આવશે. આપણે બધા જ લોકોને પ્રોફેશનલ બનવું પડશે. પ્રોફેશનલ માને કે કેવો વ્યક્તિ? ઉદાહરણ તરીકે ક્રિકેટ તો તમે બી રમો છો ને, ક્રિકેટ તો હું પણ રમું છું, પણ વિરાટ કોહલી ક્રિકેટર છે એ પ્રોફેશનલ ક્રિકેટર છે, જ્યારે તમે ને હું એક આપણે ગલીના ક્રિકેટર છે. વિરાટ કોહલી પ્રોફેશનલ ક્રિકેટર છે, જેના કારણે એને ક્રિકેટ રમવાના પૈસા મળે છે કરોડો, જ્યારે આપણા લોકોને કોઈ પૈસા નથી મળતા. તો કોઈ પણ ફિલ્ડની અંદર પ્રોફેશનલ બનો છો તો જ એ ફિલ્ડ તમને પૈસા આપે છે. હવે આપણા ધંધાની અંદર પ્રોફેશનલ બનવું એની પણ બહુ બધી કળા છે, પણ પ્રોફેશનલની વ્યાખ્યા શું છે? પ્રોફેશનલ માને કે દરેક તમારા ધંધાની ઝીણી ઝીણી બારીકીઓને સમજ્યું. પ્રોફેશનલ માને કે કેવો વ્યક્તિ? ઇંગ્લિશમાં છે, પછી હિન્દીમાં પણ કહું. A professional is a person who guaranteed the result without being directed, guided, observed, monitored, supervised, inspired, motivated or pushed. मतलब प्रोफेशनल व्यक्ति, प्रोफेशनल माने कि ऐसा व्यक्ति जो रिजल्ट लाने की गारंटी दे सके. हेलो, પ્રોફેશનલ એટલે કેવો વ્યક્તિ ભાઈ? જે રિઝલ્ટની ગેરંટી આપી શકે. અને રિઝલ્ટ આપવા માટે એને જરૂર નથી કે કોઈ એને ડાયરેક્શન બતાવે, કોઈ એને ગાઈડ કરે, કોઈ એને ઓબ્ઝર્વેશનમાં રાખે, કોઈ એને મોટિવેશન આપે. આપણો કેસ ઉલટો છે. એક પ્રોફેશનલ નેટવર્ક માર્કેટર એ હંમેશા ફિલ્ડમાં હશે, રિઝલ્ટ પ્રોડ્યુસ કરશે. હેલો, એ રિઝલ્ટ પ્રોડ્યુસ કરશે. જ્યારે આપણે લોકો નેટવર્કર બનવા તો આયા હતા, પણ આપણે લોકો હાલની તારીખમાં સોરી ટુ સે પણ સેટ વર્કર બની ગયા છે, જેને પોતાના અપ્લાયનો સેટિંગ કરી કરીને ચલાવી રહ્યા છે. રાઈટ? કે આ કરવા કંઈક બીજું આયા હતા ને થઈ કંઈક બીજું ગયું છે. તો આપણે લોકોએ પ્રોફેશનલ બનવું પડશે. એનાથી આગળ સેલ્સ બી સબસે બડા પ્રોફેશન હૈ. સેલ્સની સિસ્ટમની મેં કાલે તમને થોડી ઘણી વાતચીત કરી હતી, મોઢે વાતચીત કરી હતી. મેં આજે થોડી પેપર પર નોટ ડાઉન કરીને લાવ્યો છું કે ભાઈ આપણા ધંધાની અંદર બે કામ કરવાના છે, કાં તો જોડવાનું છે, કાં તો વેચવાનું છે. કોઈ ત્રીજું કામ હોતું નથી. આ જોડવાના અને વેચવાના કામની અંદર સર અગર કોઈ સિસ્ટમની વાતચીત કરીએ તો સિસ્ટમ એવું કે છે કે કદાચ લોકોને જોડવાની વાતચીત કરીએ છીએ તો લોકો દૂર જતા રહે છે. તો લેટ્સ ટ્રાય સમથિંગ ન્યૂ વે. કોઈક નવો રસ્તો અપનાવો. નવો રસ્તો શું હોય છે? સૌથી પહેલું કામ કરો, એને કસ્ટમર બનાવો. એક વ્યક્તિને કસ્ટમર બનાવો, ગ્રાહક બનાવો. ધેન ધ સેકન્ડ થિંગ વોઝ એ કસ્ટમરને સેટિસ્ફાઈડ કસ્ટમરની અંદર કન્વર્ટ કરો. એક એવો વ્યક્તિ બનાવો કે જેને પ્રોડક્ટ ગમતી થઈ જાય છે. જ્યારે કોઈ વ્યક્તિને પ્રોડક્ટ ગમતી થઈ જાય છે સર, તો રિઝલ્ટ એવું કહી રહ્યું છે, ડેટા એવું કહી રહ્યું છે કે એને જોઈનિંગ લેવામાં વધારે તકલીફ નથી. હા, ડાયરેક્ટ તમે જોઈનિંગ લેવા માટે જશો તો તકલીફ કદાચ હશે, પરંતુ એક વખત એ કસ્ટમરમાંથી સેટિસ્ફાઈડ કસ્ટમરમાં કન્વર્ટ થઈ ગયો પછી વાંધો નથી. પણ જોઈનિંગ લીધા પછી તમારે એને ટ્રેનિંગ આપવી પડશે. ટ્રેનિંગ શેની આપવી પડશે? ટ્રેનિંગ આપવી પડશે કે એ વ્યક્તિ પણ પોતાના કસ્ટમર કઈ રીતે બનાવી શકે. એક કસ્ટમરને સેટિસ્ફાઈડ કસ્ટમર બનાવવાનું કામ કોનું છે? એ તમારું ને મારું નથી. એ કામ તો પ્રોડક્ટ કરશે. રાઈટ ને? કોઈ વ્યક્તિ સેટિસ્ફાઈડ થઈ જાય છે, કોઈકને પ્રોડક્ટ ગમતી થઈ જાય છે, તો એને જોઈનિંગ આપવાનું કામ કોણ કરશે? તમારા સિનિયર. અને જોઈનિંગ લીધા પછી ટ્રેનિંગ આપવાનું કામ બી કોણ કરશે? તમારા સિનિયર. તો આમ દેખવા જાઓ તો ના તો તમારે કોઈને સેટિસ્ફાઈડમાં કન્વર્ટ કરવાનો છે, ના તો કોઈનું જોઈનિંગ લાવવાનું છે, ના તો કોઈને ટ્રેનિંગ આપવાનું છે. તમારો બેઝિક કામ છે મેક અ કસ્ટમર. અગર કસ્ટમર્સ બનાવશો તો નીચે ઓટોમેટિકલી ટીમ બન્યા કરશે. નેક્સ્ટ આગળ વાતચીત કરીએ. આ મોટો ટોપિક છે જેના પર આપણે આજે નહીં જઈએ,
પણ પ્રોફેશનલ વ્યક્તિ સેલ્સની અંદર શું કરતો હોય છે? 9 પોઈન્ટ છે. હું એવી આશા રાખું છું કે તમે આ 9 પોઈન્ટને લખશો. તમારા માટે રિયલીમાં બહુ વેલ્યુ એડેડ વસ્તુઓ છે. पहलो पॉइंट, एक प्रोफेशनल व्यक्ति नए ग्राहक बनाता है, એ કન્ટિન્યુઅસ નવા ગ્રાહકો બનાવતો રહેશે. એક પ્રોફેશનલ વ્યક્તિ સાથ ચલ રહે ગ્રાહક को बनाए रखता है, मतलब કે જે કસ્ટમર બનેલો છે, જે કસ્ટમર છે એને ઓલરેડી બનાવી રાખે છે, ભૂલી નથી જતો. ત્રીજું, पुराने ग्राहक से नया बिजनेस पैदा करता है, રેફરન્સ બિઝનેસ સર. એક ને એક વ્યક્તિ પાસેથી બીજી વખત બિઝનેસ લાવો. ચોથું, ग्राहकों के साथ विश्वास का रिश्ता बनाता है. पांचवू, अपने आप को ग्राहक के लिए हर वक्त मौजूद रखता है. પોતાની જાતને પોતાના કસ્ટમર માટે હંમેશા માટે અવેલેબલ રાખે છે. ग्राहकों को हेल्प करता है और वैल्यू ऐड करता है. बेचने की बात की सेवा प्रदान करता है. ग्राहकों के साथ विश्वसनीय और स्थायी संबंध बनाने में मदद करता है. अपने अपलाइन को बाजार की खबर देने का काम करता है. આ બધું જ કામ પ્રોફેશનલ સેલ્સ પર્સન કરે છે. હું પણ એવી આશા રાખું છું કે આપણે બધા લોકો પણ પ્રોફેશનલ નેટવર્કર બનીએ, પ્રોફેશનલ સેલ્સ પર્સન બનીએ. રાઈટ? રેડી ને? તો આપમાંથી કેટલા લોકો પ્રોફેશનલ સેલ્સ પર્સન બનવા માટે રેડી છો ભાઈ? ચલો ફટાફટ ફટાફટ ટાઈપ કરો એટલે આપણે લોકો શરૂઆત કરીએ આજની સેશન. જે આપણી 3 પ્રોડક્ટો બાકી છે એને જેટલા બી લોકો રેડી છો, અમુક લોકો ફિક્સ છે મેસેજનો રિપ્લાય આપવા માટે, જે રિપ્લાય નથી આલતા એ લોકો પણ રિપ્લાય આપો. ચલો, સેલ્સમાં માસ્ટર બનવું છે તો સેલ્સની એક પ્રોસેસ છે. જેવી રીતે જોઈનિંગની એક પ્રોસેસ છે. જોઈનિંગની પ્રોસેસ શું કહે છે ભાઈ? કે સૌથી પહેલા તમારે લિસ્ટ બનાવવાનું છે, પછી આમંત્રણ આપવાનું છે, પછી પ્રોડક્ટ પ્લાન બતાવવાનો છે, ફોલોઅપ ક્લોઝિંગ ફોલોઅપ કરવાનું છે. આ બધું વસ્તુ છે. એવી જ રીતે સેલ્સની બી પ્રોસેસ છે, વેચાણની બી પ્રોસેસ છે. જે પ્રોસેસમાં પહેલો સ્ટેપ છે પ્રોસ્પેક્ટિંગ. ધ સેકન્ડ સ્ટેપ વોચ અપ્રોચ ધ કસ્ટમર. થર્ડ, બિલ્ડ ગુડ રિલેશનશિપ. ચોથું, પ્રેઝન્ટિંગ. પાંચમું, ઓબ્જેક્શન હેન્ડલ. છઠ્ઠું, ક્લોઝિંગ સેલ. એન્ડ સાતમું, ફોલોઅપ. અગર કોઈ દિવસ આપણી પાસે ટાઈમ મળશે તો આપણે આની પર ચર્ચા કરશું. આ 2 દિવસનું સેશન છે. ઓકે, 2 દિવસનું પ્રોસ્પેક્ટિંગ, યાની કે નવા નવા ગ્રાહકોને, અજાણ્યા ગ્રાહકોને કઈ રીતે તમે જઈને મળી શકો છો. સર, હું મારી ટીમની અંદર એક કલ્ચર ચલાવું છું. આપણે લોકો એવું કહીએ છીએ કે તમે જાણીતા લોકોની અંદર પ્રોડક્ટ શેર કરો. આઈ અગ્રી, જાણીતા લોકોની અંદર કરવી બહુ સારી વસ્તુ છે, પણ જાણીતા લોકોની સંખ્યા લિમિટેડ છે. અગર તમે અજાણ્યા લોકોમાં પ્રોસ્પેક્ટિંગ કરતા શીખી ગયા, અજાણ્યા લોકો સાથે સંબંધ બનાવતા શીખી ગયા, તો તમારું લિસ્ટ કદી ખતમ નહીં થાય. કે તો એના પણ બહુ બધા આઈડિયા છે, બહુ બધા ટ્રીક છે. અને આ પ્રોસેસ છે, પ્રોસેસને આપણે કોઈ દિવસ સમજશું. અને આ દરેક દરેક વસ્તુ જે લખેલી છે આ સ્કિલ છે, તમારે શીખવી પડશે. પ્રોસ્પેક્ટિંગ એક કળા છે. અપ્રોચ કસ્ટમર, ગ્રાહકને કઈ રીતે અપ્રોચ કરવાનો આ કળા છે. એની સાથે રિલેશન કઈ રીતે સારા બનાવવાના આ પણ કળા છે. પ્રેઝન્ટેશન પ્લાન કઈ રીતે બતાવવાનો આ પણ એક કળા છે. એના સવાલોના જવાબ કઈ રીતે આપવાના એ પણ એક કળા છે. ઓકે, ક્લોઝિંગ કરવું એ પણ એક કળા છે, અને ફોલોઅપ કરવું એ પણ એક કળા છે. પણ સેલ્સની અંદર કળા તો છે, પણ કળાની સાથે સાથે 5 વસ્તુઓની જરૂર છે. અગર તમારે સેલ્સમાં માસ્ટર બનવું છે તો 5 વસ્તુમાં પહેલી છે પ્રોડક્ટની જાણકારી, સેકન્ડ છે આયુર્વેદાની જાણકારી, ત્રીજું છે લોકોના સવાલના જવાબ આપતા તમને આવડવું જોઈએ, ચોથું તમારી પાસે માર્કેટિંગ મટીરિયલ હોવું જોઈએ, અને પાંચમું પ્રોડક્ટનો સ્ટોક હોવો જોઈએ. અગર તમે લોકો આ વસ્તુ વસાવવા તૈયાર છો, આ વસ્તુ શીખવા તૈયાર છો, તો જ તમે લોકો આ ફિલ્ડની અંદર ટોપ પર જઈ શકો. એવું મારું પોઈન્ટ ઓફ વ્યૂ છે, એવું મારું મંતવ્ય છે. કે કારણ તો જ તમે આ ફિલ્ડમાં આગળ વધી શકશો. ઓકે, ચલો, તો હું વધારે ટાઈમ નથી લેતો, આપણે લોકો શરૂઆત કરીએ. માનસિકતા પર જેટલી વાતચીત કરવાની તેટલી મેં કરી, અને જે લોકો રહી ગયા છે, લોકો કદાચ મીટિંગમાં આવી ગયા છે. શરૂઆત કરીએ આપણા બધા જ લોકોની સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ અને સૌથી બેસ્ટ પ્રોડક્ટ, જેનું નામ છે 9E5. 9E5 માટે જોરદાર તાળી થઈ જાય. હું તો એવું માનું છું કે આ 9E5 ના હોત તો કદાચ અમારા સુધી બિઝનેસ બી ના આવતો, કારણ કે અમારા જે સિનિયર છે કદાચ આ પ્રોડક્ટના લીધે જ આ ધંધામાં આવ્યા, અને એ જ ના હોત તો અમે લોકો ના આવતા. રાઈટ? તો 9E5, સૌથી પહેલા 9E5 ની વાતચીત કરીએ. નોટ પેન કરી લેજો, નોટ ડાઉન કરજો ભાઈ. ઓકે, 9E5 આને લોકો અલગ અલગ નામે કંપનીમાં ઓળખતા હોય છે. કોઈ આને પેલું શું કે છે, રામબાણ કે છે. કોઈ આને અલગ અલગ નામથી ઓળખે છે. પણ જો ઓફિસ કોઈ આને 95 કે છે. આ 95 નો હોય, આ 9E5 છે. 9E5 ટેકનિકલી, પણ આપણે એને 9E5 કહીએ છીએ. ચલો સમજીએ. પોઈન્ટ નંબર પહેલો, કઈ
કઈ તકલીફમાં લઈ શકાય છે 95? સમજાવું. શ્વાસની તકલીફ હોય એમાં લઈ શકો છો, કેન્સરની તકલીફ હોય એમાં લઈ શકીએ છીએ, થાઇરોઇડની તકલીફમાં લઈ શકીએ છીએ, બ્લડ કોલેસ્ટ્રોલની તકલીફમાં લઈ શકીએ છીએ, હૃદય રોગની તકલીફમાં લઈ શકીએ છીએ, નસ બ્લોક હોય ત્યાં લઈ શકીએ છીએ, લોહી ના બનતું હોય શરીરની અંદર તો પણ 95 લઈ શકીએ છીએ. આ જેટલી પણ બીમારીના ટાઈપ હું તમને કહું છું તો તકલીફો કહું છું, આ તમારું ટાર્ગેટ માર્કેટ છે 95 માટે. કે તમારે આ વસ્તુને ટાર્ગેટ મગજમાં સેટ રાખવું પડશે સર, કે મારે આ મતલબ કે કોઈ પણ આવી તકલીફ વાળા વ્યક્તિ દેખાય છે તો મારે એને સજેશન 95 કરવાની છે. હજુ પણ આગળ બી સમજીએ. લીવરને લગતી તકલીફ હોય સર, એમાં 95 આપવાની છે. કિડનીને લગતી તકલીફ છે એમાં 95 આપવાની છે. લખવાની તકલીફ છે 95 ધી બેસ્ટ રિઝલ્ટ આપે છે. ટીબીની સમસ્યા છે એમાં પણ આપણે લોકો આપી શકીએ છીએ. હું તમને લખવાની વાતચીત કરું સર, આ ધંધાની અંદર શરૂઆતનો સમય હતો આજથી લગભગ 4 વર્ષની પહેલા. ત્યારે આ પ્રોડક્ટો લઈને કોઈ ટીમ નથી એટલી મોટી, તો અમે લોકો હું હાટમાં ઉભો રહેતો હતો. હાટ મતલબ કે જે એક દિવસનો પેલો મેળો ભરાય ને, પ્રોડક્ટ બધી વસ્તુઓ લોકો લઈને આવે વેચવા માટે ગામડે ગામડે. તો અમે લોકો હું ત્યાં આગળ ઉભો હતો અને એક ડ્રિંક કરીને એક વ્યક્તિ આવ્યો, એના છોકરાનું આખું શરીર, અડધું શરીર પેરાલિસિસ હતું. મેં એને પૂછ્યું કે આ કઈ રીતે થયું, તો એને કીધું કે ગામમાં ચોર આયા હતા અને ચોરો પકડાઈ ગયા, મતલબ કે લોકોએ દેખી લીધા, બૂમ પાડી, તો ચોરો ભાગવા ગયા ને તો એની જીપની અડફેટમાં છોકરો આવી ગયો, જેના કારણે એનું આખું અડધું શરીર પેરાલિસિસ. તો એને એવું કીધું કે આને મટી જશે. હવે શરૂઆતનો ફિલ્ડ હતું છે કે ગુજરાતના બોર્ડર, ગુજરાત એમપી ના બોર્ડરે, ઓકે, ગરબાડા ગાંગડી ત્યાં આગળ હાટ થાય છે ત્યાં આગળ. તો અમે લોકો એને 95 આપી, પૂરો કોર્સ આપ્યો હતો. અને તમે ભરોસો નહીં કરો સર, ત્રીજા મહિને જ્યારે 95 રિપીટ આપવા માટે અમે ગયા હતા, ત્યારે એ છોકરો પોતાના 2 હાથથી 95 પકડતો હતો. આ ધંધાની અંદર મારું પહેલું રિઝલ્ટ, મારું મતલબ કે મારા ખુદની આપેલી પ્રોડક્ટનું પહેલું રિઝલ્ટ જે 95 થી મળ્યું હતું. વન ઓફ ધ બેસ્ટ પ્રોડક્ટ છે. ટીબીની તકલીફમાં આપી શકીએ છીએ. ચામડીના રોગ જેવા કે ખરજવું, કોરવાડિયા, સોરિયાસિસ, આની અંદર બી આપણે લોકો 95 આપી શકીએ છીએ. એન્ડ મગજમાં લોહી ના પહોંચતું હોય એવી તકલીફની અંદર બી 95 આપણે લોકોને આપી શકીએ છીએ. અને સંધિવા, ફરતોવા, એમાં બી આપી શકીએ છીએ. ચલો એક સવાલ પૂછું, ખબર પડશે કેટલા લોકો એક્ટિવ છે. કાલે પણ અમુક પ્રોડક્ટ આવી હતી કે જે પણ સંધિવામાં આપી શકાતી હતી. એ કઈ પ્રોડક્ટ હતી? નીચે ટાઈપ કરીને જવાબ આપો. સંધિવામાં કાલે પણ એક પ્રોડક્ટ હતી જેને આપણે આપી શકીએ છીએ. કઈ પ્રોડક્ટ હતી? યસ, સ્પિરુલિના હતી. સ્પાયરુલિના ગોલ્ડ ટેબ્લેટ જે પણ સંધિવામાં આપી શકાય છે. તો તમે સમજી શકો છો કે આ બંને કમ્બાઈન કરીને બી તમે આપી શકો છો. ચલો નેક્સ્ટ, આના બેનિફિટ સમજીએ, ફાયદા સમજીએ. 95 તમારા શરીરમાં ગયા પછી પહેલું જે ઇમ્પોર્ટન્ટ કામ કરે છે એ છે ઇમ્યુનિટી સિસ્ટમને સુધારે છે. ઇમ્યુનિટી સુધારવાના કારણે રોગ પ્રતિકારક શક્તિ તમારા શરીરની વધારવામાં આવે છે. આ 95 નું પહેલું કામ છે. બીજું, 95 હૃદયની કાર્યક્ષમતા સુધારે છે. ત્રીજું, કેન્સરના કોષોને ઓછા કરે છે. મતલબ જે કેન્સર જે લોકોને હોય છે તો એના શરીરના જે સેલ્સ હોય છે, જે સેલ્સની અંદર કેન્સર પ્રસરી ગયેલું હોય છે, તો એના કોષો જે હોય છે એ કોષોને ઓછા કરવાનું કામ 95 વન ઓફ ધ બેસ્ટ રીતે કરે છે. લોહીમાં રહેલા સુગર લેવલને ઘટાડે છે. મતલબ સુગર, જે આપણે લોકો જાણીએ છીએ કે આપણે લોકો જેટલી પણ વ્હાઈટ વસ્તુ આવે છે, વ્હાઈટ બ્રેડ છે, વ્હાઈટ સુગર છે, આ બધી જ વસ્તુ આપણા બોડી માટે બહુ હાર્મફુલ છે. જેમાં જેને લેવાથી સુગરનું લેવલ બહુ વધારે પડતું શરીરમાં વધી શકે છે. અને સુગરના લીધે પછી ડાયાબિટીસ થઈ શકે છે, અલગ અલગ તકલીફો થઈ શકે છે. તો લોહીમાં જે સુગર રહેલું હોય છે એનું લેવલ ઘટાડવાનું કામ બી 95 કરે છે. શુક્રાણુઓની સંખ્યા વધારે છે. ડાયરિયા સામે પણ રક્ષણ આપે છે. એનાથી આગળ બીજા બેનિફિટની વાતચીત કરું. યુરિનનું ઇન્ફેક્શન કોઈને હોય એની અંદર બી વન ઓફ ધ બેસ્ટ રિઝલ્ટ આપે છે. ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. હેલો, જે આપણે વાતચીત કરી સુગરના લીધે, એટલે કે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. કાલે પણ ડાયાબિટીસ માટે એક પ્રોડક્ટ આવી હતી. કઈ પ્રોડક્ટ હતી ભાઈ?
ફટાફટ નીચે ટાઈપ કરીને જવાબ આપો તો. કાલે ડાયાબિટીસ માટે એક પ્રોડક્ટ હતી. યસ, ઇટ્સ કોલ્ડ ડાયબા લાઈફ. ડાયબા લાઈફ કે જે ડાયાબિટીસ માટે સ્પેશિયલી આપણે કંપનીમાં ડિઝાઇન કરેલી પ્રોડક્ટ છે, પેટેન્ટેડ પ્રોડક્ટ છે. ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. હિમોગ્લોબિનમાં ચહકના કાઉન્ટ વધારવાનું કાર્ય કરે છે. હિમોગ્લોબિન ઇન શોર્ટ એવું તમે સમજો કે હિમોગ્લોબિન બોડીનું જે હિમોગ્લોબિન લેવલ છે એની અંદર ઘણા બધા કન્ટેન્ટ છે. હિમોગ્લોબિન આપણે શું સમજીએ છીએ, ખાલી ને ખાલી બ્લડ એટલે કે હિમોગ્લોબિન, પણ એની અંદર બી ઘણા બધા કન્ટેન્ટ હોય છે. કન્ટેન્ટને વધારવાનું કામ પણ 95 કરતી હોય છે. નેક્સ્ટ, આંખોની દ્રષ્ટિ સુધારવાનું કામ કરે છે. મતલબ કે આંખોની રોશની કોને નંબરની તકલીફ છે, આવું બધું છે, તો એની અંદર બી આપણે આપી શકીએ છીએ. સ્નાયુઓ અને સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે 95 ના ઘણા બધા બેનિફિટ છે સર. એનાથી આગળ થાઇરોઇડ સામે લડવામાં પણ રક્ષણ આપે છે 95. એન્ટી એજિંગ નું કામ કરે છે, યાની કે વહેલા સ્કિનને ઢળવા નથી દેતું. એન્ટી એજિંગ યાની કે ઉંમર વધેલી ના દેખાવા માટે પણ 95 નો ઉપયોગ કરી શકીએ છીએ. વાયરસ સામે લડત આપે છે 95. શરદી, ખાંસી, કફ, ગળાના દુખાવા સામે પણ ઉપયોગી છે 95. ઓકે, તો 95 ના ઘણા બધા બેનિફિટ છે સર. નેક્સ્ટ આગળ સમજીએ. ડોઝ કોણ લઈ શકે છે, તો કે 15 વર્ષથી ઉપરની ઉંમરની કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે. કાલે જે પ્રોડક્ટ હતી સર એ 5 વર્ષથી હતી. 95 માં ખાસ ધ્યાન રાખવાનું છે કે 95 આપી શકીએ છે જેની ઉંમર 15 વર્ષ કરતા વધારે છે એ લોકો. જો કોઈ હેલ્ધી વ્યક્તિને આપો છો હેલ્થ સારી રાખવા માટે, તો એને 1 પાઉચ આપી શકીએ છે દિવસની અંદર. હેલ્ધી વ્યક્તિને 1 પાઉચ સવાર સાંજ, અને બીમાર વ્યક્તિને 2 સચેત આપવાના હોય છે સવાર સાંજ. મને ખ્યાલ છે કે આપણામાંથી મોટા ભાગના લોકો આ ડોઝીસને ફોલો નથી કરી રહ્યા, તો પણ 95 રિઝલ્ટ આપી રહી છે, કારણ કે આ 95 ની કેપેબિલિટી છે. 95 ની તાકાત જ એટલી છે સર કે જે અધૂરા ડોઝની અંદર બી આપણને રિઝલ્ટ આપી રહી છે. પણ અગર તમે આનો પ્રોપર ડોઝ આપશો તો સર તમને વધારે સારામાં સારા રિઝલ્ટ મળશે. ઓકે, ચલો નેક્સ્ટ. કઈ રીતે આને લેવાનું છે, આને લેવાની એક પ્રોસેસ છે. પ્રોસેસને સમજીએ. કાચના ગ્લાસમાં 150 થી 200 ml નોર્મલ નવસેકું પાણી લઈ તેમાં 95 નું 1 પાઉચ પૂરેપૂરું ગ્લાસમાં મિક્સ કરી લેવાનું છે. મિક્સ કરવા માટે આપણે લોકોએ કોઈ સ્ટીલની ચમચી નાખવાની નથી. ઓલમોસ્ટ મિક્સ થઈ જ જશે, પણ તો પણ મિક્સ ના થયું હોય તો તમે બીજો કાચનો ગ્લાસ લઈને બંનેને એકબીજાની અંદર 1-2 વખત ફેરવીને પણ તમે એને મિક્સ કરી શકો છો. બીજું, 95 ના સારા રિઝલ્ટ લેવા માટે સવારે જ્યારે તમે ઉઠો છો તો બ્રશ કર્યા વગર 95 લેવાનું છે. એ સારામાં સારા રિઝલ્ટ હજુ પણ પ્રોવાઈડ કરે છે. સવારે ભૂખ્યા પેટે લેવાનું છે, અને 95 લીધા પછી 1 થી 1.5 કલાક પછી નાસ્તો કરવાનો છે. જેવી રીતે ચા પીએ છે ચુસ્કી મારીને, એવી રીતે 95 ને લેવાનું છે. ચાની ચુસ્કીને પ્રમાણે પીવાનું છે. અને જ્યારે સાંજના ટાઈમમાં કોઈને આપો છો તો એને કહેવાનું છે કે સાંજે જમ્યાના 2 કલાક પહેલા આને લઈ લેવાનું છે. પ્રોસેસ સેમ ટુ સેમ છે. ઓકે, ચલો નેક્સ્ટ. 95 ની અંદર જે 30 પાઉચ હોય છે એનું 1 પાઉચ, આપણે જયારે નાના હતા ત્યારે એવું કહેતા હતું 1 એપલ કીપ્સ ડોક્ટર અવે. એ મતલબ કે ડેલીનું 1 એપલ તમે ખાઓ છો તો એ ડોક્ટરને તમારાથી દૂર રાખે છે. પણ આજની તારીખમાં 1 એપલ રહ્યું નથી, કારણ કે માથાકૂટો વધી ગયેલી છે. પણ આ 95 ના 1 સચેતની અંદર 10 એપલના જેટલા પણ ગુણ છે બધા ગુણ છે. કારણ કે 95 અગર તમે 1 પાઉચ લો છો તો પર ડે 30,000 થી વધારે, 30,000 કરતા વધારે ઓરક વેલ્યુ તમારા બોડીની અંદર એડ થાય, જે રોગ પ્રતિકારક શક્તિ આપણી વધારે છે. 1 સચેત બરાબર 30,000 ઓરક વેલ્યુ, જે 10 સારા સફરજનને બરાબર છે. આપણી યુએસપી પોઈન્ટ છે સર. યુએસપી યાદ રાખજો, કારણ કે કાલે પણ મેં તમને વાતચીત કરી હતી એ જ પ્રમાણે દરેક કંપનીમાં કોઈક ને કોઈક હેલ્થ ડ્રિંક છે, પણ 95 એ બધાનું ફુલ્લી લોડેડ વર્ઝન છે. 95 એ બધાનું ટોપ ક્લાસ વર્ઝન છે સર. ડેલીનું 30,000 ઓલક વેલ્યુ
આની અંદર છે, 30 પાઉચ આવે છે. બીજું દુનિયાનું આ એકમાત્ર પ્રીમિયમ હેલ્ડ છે જેની અંદર 9 લાખ ઓરખ વેલ્યુ છે સર. હું કોઈ બીજી કંપનીની વાત નથી કરતો, પરંતુ આપણે લોકો થોડું સમજી શકીએ એના માટે હું તમને ગાઈડ કરું. બહાર માર્કેટમાં એક કંપની ચાલી રહી છે જે પાણીના મશીનો વેચે છે. હું નામ નથી લેતો, સમજવા વાળા સમજી ગયા હશે. એમનું એક મશીન 2 લાખ, 2.5 લાખ, 3 લાખની આસપાસનું હોય છે. અને જ્યારે એમના એક સિનિયરને હું મળ્યો હતો, ત્યારે સિનિયરનું મને એવું કેવું હતું કે અમારા આ મશીનના પાણી પીવાથી 3 થી 3.5 લાખ ઓરખ વેલ્યુ આખા મહિનામાં મળે છે. કેટલી ભાઈ? 3 થી 3.5 લાખ ઓરખ વેલ્યુ આખા મહિનામાં મળે છે. તમે વિચારો સર, ક્યાં 2 લાખ રૂપિયાની વસ્તુ અને ક્યાં 3750 રૂપિયાની વસ્તુ આપણા એક 95 ની અંદર 9 લાખ ઓરખ વેલ્યુ છે સર. નેક્સ્ટ, એક અસરકારક રોગ પ્રતિકારક સિસ્ટમ બુસ્ટર તરીકે પણ 95 કામ કરે છે અને 100% વેજ વસ્તુ છે. પેકિંગ કઈ રીતનું આવે છે ભાઈ? 1 લીટરનું આખું બોક્સ છે, 33.34 ml ના ટોટલ 30 પાઉચ છે, યાની કે 1 લીટર થઈ જશે. 1 લીટર 30 પાઉચ, 1 પાઉચની અંદર 33.34 ml કન્ટેન આવશે. એની એમઆરપી છે 350 રૂપિયા, ડીપી છે 2950 રૂપિયા, અને કોઈને આપણે રિટેલ પ્રોફિટ મતલબ કે એમઆરપી પર વેચીએ છે તેનું રિટેલ પ્રોફિટ મળે છે 750 રૂપિયા. આ આપણી બધા જ લોકોની ફેવરેટ પ્રોડક્ટ હતી જેનું નામ હતું 9E5. ઓકે, ચલો નેક્સ્ટ એના પછીની પ્રોડક્ટની વાતચીત કરીએ. એનાથી પહેલા અમુક વસ્તુ ધ્યાન રાખવાની છે 9E5 ની અંદર. કયું? જ્યારે પણ કોઈને 95 આપીએ છીએ ત્યારે એને એક ટોપિક વિશે તમારે સમજાવવાનું છે જેનું નામ છે ઇમ્પ્રુવમેન્ટ રિએક્શન. મતલબ ઇમ્પ્રુવમેન્ટ રિએક્શન આવે તો ગભરાવાની જરૂર નથી. ઇમ્પ્રુવમેન્ટ રિએક્શન થવાથી ખાતરી થાય છે કે 95 પ્રીમિયમ હેલ્થ ડ્રિંકને પોતાનું કામ શરૂ કરી દીધું છે. આમ મતલબ શું કેવા શું માંગે છે ઇમ્પ્રુવમેન્ટ રિએક્શન? ઇમ્પ્રુવમેન્ટ રિએક્શન માને કે તમે કોઈ પણ વ્યક્તિને પ્રોડક્ટ આપો છો અને અગર એ 95 ને લીધા પછી 95 શું કરશે? શરીરનો ખરાબ કચરો બહાર કાઢશે. એ કયા માધ્યમથી નીકળશે? કાં તો ઝાડા થશે, કાં તો વોમિટિંગ થશે. તો અગર કોઈ વ્યક્તિને અગર આવું થાય છે, થાય નહીં, 100 માંથી કોઈ એકાદ વ્યક્તિને થશે, થાય છે તો પહેલા કીધેલું હશે કે ભાઈ આવું થાય તો એવું સમજવાનું કે એને પ્રોડક્ટે પોતાનું કામ ચાલુ કરી દીધું છે. 2 દિવસનો ગેપ રાખો ને 2 દિવસ પછી પાછું લો તો એ સ્ટાર્ટ પછી તકલીફ નહીં કરે. તો પહેલેથી કીધેલું હશે તો એ વ્યક્તિને ભરોસો આવશે, પણ જો પહેલેથી નહીં કીધેલું હોય અને આવું થઈ ગયું તો એ પછી પ્રોડક્ટ લેતા ગભરાશે. બીજું શું થાય છે? જેમાં વોમિટ થાય છે, પરસેવો વધારે થાય, ઝાડા થઈ જવા વગેરે બાબતો થઈ જવી, આને ઇમ્પ્રુવમેન્ટ રિએક્શન કહેવામાં આવે છે. તો આ હતી આપણી વન ઓફ ધ બેસ્ટ પ્રોડક્ટ જેનું નામ હતું 9E5. એનાથી આગળ આપણે નેક્સ્ટ પ્રોડક્ટ પર વાતચીત કરીએ જેનું નામ છે ઓન એન્ડ ઓન ન્યુટ્રી લાઈફ. જેવી રીતે દરેક કંપનીઓની અંદર હેલ્થ ડ્રિંક છે, એવી રીતે દરેક કંપનીઓની અંદર ન્યુટ્રી લાઈફ પણ છે. અમુક લોકોનું એમાં ન્યુટ્રી લાઇટ છે ને એ લોકોના અલગ અલગ નામ છે. મતલબ કે આવો પાવડર દરેક કંપનીની અંદર છે, પણ આપણો પાવડર કેમ સારો છે એના પોઈન્ટ આપણે લોકો અહીંયા સમજશું. ચલો સૌથી પહેલા તો ન્યુટ્રી લાઈફ પાવડર જે છે આપણી પાસે આપણી એક યુનિક પોઈન્ટ તમે સમજી લો કે ન્યુટ્રી લાઈફ પાવડર 3 ફ્લેવરમાં આપણી પાસે અવેલેબલ છે. વેનીલા છે, મેંગો છે અને ચોકલેટ છે. ચલો નેક્સ્ટ ઉભા રહો, આપણે પાછા આના પર આવીએ કે ભાઈ વેનીલા, મેંગો અને ચોકલેટ. હું તમને લોકોને પૂછવા માંગુ છું કે તમારો ફેવરેટ ફ્લેવર કયો છે ભાઈ? તમને અગર ન્યુટ્રીલાઈફ લીધેલો છે તો તમને લોકોને ટેસ્ટનો આઈડિયા હશે. તમારો ફેવરેટ ફ્લેવર કયો છે? ન્યુટ્રીલાઈફ, મેંગો, અરે સોરી વેનીલા, મેંગો કે ચોકલેટ? ચલો ફટાફટ જવાબ આપો. ચોકલેટ, ચોકલેટ, વેનીલા, 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 મેંગો. શું વાત છે? મેંગો. મેંગો વાળા બહુ ઓછા લોકો મળ્યા છે. વેનીલા. ઓકે, વેનીલા અને ચોકલેટ. આઈ હોપ વેનીલા અને ચોકલેટ બે લોકોના ફેવરેટ હશે.
અને એમાં પણ જો નાના છોકરાઓ હશે તો આઈ થિંક ચોકલેટ, અને બીમારીની અંદર મોસ્ટ ઓફલી કોઈ તકલીફમાં આપીએ તો આપણે લોકો વેનીલાને જ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ, રાઈટ? ચલો આગળ વધીએ ન્યુટ્રીલાઈફ પર. કઈ તકલીફમાં લઈ શકાય છે ન્યુટ્રીલાઈફ? તકલીફ ના હોય તોય લઈ શકાય છે, ઓલ સિઝન લઈ શકાય છે, બાળકોને કોઈ પણ રોગમાં આપી શકાય છે. ન્યુટ્રીલાઈફ બાળકો, પ્રેગ્નેન્ટ લેડીઝ અને સ્તનપાન કરાવતી માતાઓને પણ આપી શકાય છે. કાલે ઘણી બધી પ્રોડક્ટો આપણે સમજ્યા હતા જે આપી શકાતી નથી. ન્યુટ્રીલાઈફ લેવાના ફાયદા, બેનિફિટ શું શું છે સમજીએ. ઘણા બધા ફાયદા છે, તમે લોકો નોટ ડાઉન કરજો. નોટ ડાઉન ના થાય તો તમે એક સ્ક્રીનશોટ લઈ લેજો તો તમને લોકોને આઈડિયા. કુદરતી રીતે રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ ન્યુટ્રીલાઈફ કરે છે. તે બાળકોના માનસિક અને શારીરિક વિકાસ માટે ખૂબ જ ઉપયોગી છે. શરીરને સંપૂર્ણ પ્રૂફમાં ઓક્સિજન પૂરો પાડે છે. કુપોષણની સમસ્યા દૂર કરે છે. હાડકા અને દાંતને મજબૂત બનાવે છે. લોહીમાં હિમોગ્લોબિન બનાવવામાં મદદ કરે છે. પ્રેગ્નેન્ટ અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે બેસ્ટ છે. પૌષ્ટિક આહાર છે ન્યુટ્રીલાઈફ. કમજોરી દૂર કરે છે ન્યુટ્રીલાઈફ, અને ચેપથી પણ બચાવે છે ન્યુટ્રીલાઈફ. ન્યુટ્રીલાઈફના ઘણા બધા બેનિફિટ છે સર, બીજું પેજ પણ છે આખું, તમે આનો સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે આગળ વધીએ. આમાં ખાસ કે તમે જ્યારે પણ કોઈકના ઘરે જાઓ છો પ્રોડક્ટ પ્રમોશન કરવા માટે અથવા તો પ્રોડક્ટ બતાવવા માટે અથવા પ્રોડક્ટ રિટેલિંગ કરવા માટે, તો તમે જો અગર ઘરની અંદર તમને નાના બાળકો દેખાય છે તો તમે ન્યુટ્રીલાઈફને ખાસ સજેશન આપો. કારણ કે અમે લોકોએ જે લોકોને ન્યુટ્રીલાઈફ આપ્યો છે કોઈ બાળકોને, નાના છોકરાઓને, તો પહેલું તો શું થયું છે કે એના રિઝલ્ટ છે ને મા બાપે સામેથી અમને કીધા છે કે સર આ ન્યુટ્રીલાઈફ લેવા પછી છે ને સર, મતલબ મારા છોકરાની અંદર ઇમ્પ્રુવમેન્ટ સારું છે સર, એક એનો માનસિક અને શારીરિક વિકાસ સારો થાય છે. કે તો તમે ખાસ એના પર ધ્યાન આપો જ્યારે પણ કોઈના તે મીટિંગ કરવા જાઓ છો ત્યારે. બીજા બેનિફિટ, વાળના વિકાસમાં પણ મદદ કરે છે. યાની કે આપણે આને લોકો અગર કોઈને વાળને લગતી, હેરને લગતી વધારે તકલીફ હોય તો આપણે શેમ્પુ, કન્ડિશનર અને ઓઇલ સાથે આપણે એડ કરી શકીએ છીએ. આંખોની દ્રષ્ટિ સુધારવામાં કામ કરે છે. ચામડીને કોમળ બનાવે છે. ત્વચાને કોમળ બનાવવાનું કામ પણ ન્યુટ્રીલાઈફ કરે છે. જે લોકોને રાત્રે પથારીમાં પેશાબની સમસ્યાઓ છે એ લોકો માટે પણ ન્યુટ્રીલાઈફ એક બેસ્ટ ચોઇસ છે. ભૂખ વધારે છે. હૃદયનું કાર્ય સુધારે છે. પાચન તંત્ર સુધારે છે. તે ઘાને ઝડપી ઉપચારમાં મદદ કરે છે. યાદ શક્તિ વધારે છે. ઝડપથી વજન અને ઊંચાઈ વધારવામાં પણ મદદ કરે છે. તો આ ન્યુટ્રીલાઈફના ઘણા બધા બેનિફિટ છે જે આપણે લોકો, આ આપણું ટાર્ગેટ માર્કેટ છે કે આની અંદર આપણે ન્યુટ્રીલાઈફ આપી શકીએ છીએ. નેક્સ્ટ, આનો ડોઝ કઈ રીતે લેવાનું છે ભાઈ? ગરમ દૂધ અથવા ગરમ પાણી સાથે લઈ શકો છો. દૂધ સાથે બહુ સારું, પણ દૂધ અગર ના ફાવતું હોય તો પાણી સાથે પણ લઈ શકીએ છીએ, પણ નોર્મલ ગરમ કરે. આની અંદર મિલ્ક શેક, જ્યુસ જેવી પ્રવાહી વસ્તુ સાથે મિક્સ કરીને પણ લઈ શકો છો. મતલબ કે કોઈ મિલ્ક શેક છે એની અંદર ન્યુટ્રીલાઈફ નાખીને આપણે લોકો લઈ શકીએ છીએ. દિવસમાં 2 ચમચી લેવાની હોય છે. કોઈકનું માઇક ઓન થઈ ગયું છે, 1 મિનિટ, જેનું પણ ઓન છે એ લોકો ઓફ રાખે. દિવસમાં 2 ચમચી ઉપયોગ કરવાનું છે. 4 વર્ષથી ઉપરના બાળકોને 1 ચમચી આપવાનું છે. 4 વર્ષથી નાના બાળકોને અડધી ચમચી ન્યુટ્રીલાઈફ આપવાનું છે. જે કોઈ સ્પોર્ટ્સમાં છે અથવા બોડી બિલ્ડિંગમાં છે એ લોકોને દિવસમાં 3 વખત 3 ચમચી આપવાની છે. આમાં સુગર ઉમેરવાની હોય તો ઉમેરી શકો છો, પણ મોટા ભાગે જરૂર નહીં પડે. જો આપણે જેટલું પણ હેલ્થ સેક્ટરમાં જઈએ છીએ તો એટલું યાદ રાખો કે હેલ્થ સેક્ટરમાં તમે જ્યારે પણ જાઓ છો ત્યારે વ્હાઈટ વસ્તુઓને અવોઇડ કરો. વ્હાઈટ બ્રેડ, વ્હાઈટ સુગર, વ્હાઈટ રાઈસ, મતલબ કે આ વસ્તુઓને જેટલી અવોઇડ કરાવશો રિઝલ્ટ એટલા સારા મળશે. હા, તો હું તો એવું કહું છું કે સુગર ઉમેરવાની સલાહ આપશો જ નહીં, પણ અગર કોઈને પછી બી ટેસ્ટ માટે જોઈએ તો ઉમેરી શકે છે. દૂધ અથવા ગરમ પાણીમાં મિલાવીને પણ પી શકો છો. પેકિંગ, 750 ગ્રામનો પાવડરના ફોર્મની અંદર ડબ્બો આવશે. કઈ રીતે કેટલા ટાઈમ લેવાનું છે મેં તમને જણાવી દીધું છે. MRP છે 2400, ₹2400. તમને ને મને પડે છે ₹1900.
અગર કોઈને આપણે આપીએ છીએ MRP પ્રાઇસે તો આપણને ચોખ્ખે ચોખ્ખો 500 રૂપિયાનો બેનિફિટ થાય છે. બીજું આમાં એક ધ્યાન રાખવાનું છે. ધ્યાન શું રાખવાનું છે કે પેકિંગ તોડ્યાના 45 દિવસમાં ડબ્બો પૂરો થઈ જવો જોઈએ. અને જો ડબ્બો 45 દિવસ સુધી પૂરો નથી થતો તો એ પછી એ ડબ્બાને તમારે કાઢી નાખવો પડશે, ફેંકી દેવો પડશે. કારણ કે જે શ્વેતા મેડમે જ્યારે ટ્રેનિંગ આપી હતી ત્યારે ખાસ કીધેલું સાયન્ટિસ્ટોએ કે જ્યારે આ ડબ્બાને તમે ઓપન કરો છો તો આને 45 દિવસમાં કમ્પ્લીટ કરવો જરૂરી છે, તો જ તમને આ મતલબ કે સારામાં સારું રિઝલ્ટ આપશે. ઓકે, તો આ થઈ ગયું આપણી પ્રોડક્ટ જેનું નામ હતું ન્યુટ્રીલાઈફ. અને આપણી એક લાસ્ટ પ્રોડક્ટ બાકી રહી છે, પણ એ લાસ્ટ પ્રોડક્ટ હું એવું ચાહું છું કે આપણે લોકો એને વધારે ડીપમાં સમજીએ, જેના કારણે આપણે એને કાલે સમજશું. જેનું નામ છે, આપણી નવી નવી પ્રોડક્ટ આવી છે જેનું નામ છે મોરો લાઈફ, જે વેટ મેનેજમેન્ટ માટેની પ્રોડક્ટ છે. વેટ મેનેજમેન્ટ એક એટલું મોટું સેક્ટર છે સર, મારે તમને લોકોને વાતચીત કરવી છે કે વેટ મેનેજમેન્ટ એટલું મોટું સેક્ટર છે કે અમુક અમુક કંપનીઓ ખાલી વેટ મેનેજમેન્ટની પ્રોડક્ટો પર ચાલી રહી છે. એમની પાસે બીજી કોઈ પ્રોડક્ટો છે જ નહીં. જ્યારે આપણી પાસે જે પ્રોડક્ટ છે જેનું કોમ્પિટિશન કોઈ છે જ નહીં, પરંતુ આપણે એ પ્રોડક્ટને હજુ રિટેલિંગ કરતા શીખ્યા નથી. અગર કોઈ સામેથી કહે છે મારે વેટ લોસ કરવું છે તો કદાચ આપણે એને ગાઈડ કરીએ છીએ, પરંતુ સર આની અંદર અગર જો તમે BMI રિપોર્ટનો ઉપયોગ કરો છો, બોડી માસ ઇન્ડેક્સનો ઉપયોગ કરો છો અને અમુક અમુક આઈડિયા વાપરો છો તો મોરો લાઈફ તમારું વન ઓફ ધ બેસ્ટ ટર્નઓવર કરતી પ્રોડક્ટ સાબિત થશે. ઓકે, તો આના પર આપણે લોકો કાલે ચર્ચા કરશું. 7:58 થઈ ગઈ છે, 8 વાગવાની તૈયારી છે અને 2 મિનિટનો સમય મારી પાસે બચ્યો છે. ચલો, અહીંયા જેટલા પણ લોકો આયા છે, કાલે તમને લોકોને એક ચેલેન્જ આપ્યો હતો. એ ચેલેન્જમાંથી બહુ બહુ ઓછા લોકોએ આ ચેલેન્જને કમ્પ્લીટ કર્યો છે. હવે આજે આ ચેલેન્જની સંખ્યાને મતલબ કે ચેલેન્જરોની સંખ્યાને વધારવી છે, તો આપણે શું કરીએ? તો એના માટે મને એવું લાગ્યું કે કદાચ ચેલેન્જને થોડો નાનો કરીએ તો સારું રહેશે. કાલે 5 મીટિંગનો ટાર્ગેટ હતો, આજે 5 મીટિંગનો ટાર્ગેટ નથી રાખતા. આજે ટાર્ગેટ રાખીએ છીએ ફક્ત અને ફક્ત 2 મીટિંગ, આખા દિવસની 2 મીટિંગ. આખા દિવસમાં ખાલી 2 મીટિંગ કરું છું. માર્કેટમાં જઈને 2 લોકોને પ્રોડક્ટ રિટેલ કરવાનું પ્લાનિંગ, અને હું તમને લોકોને એના રિઝલ્ટ કહું. કાલે મને ફટાફટ જવાબ આપજો. કાલે પણ લોકો fit થયા. તમે લોકોએ 2, 3 મીટિંગ કરી, 5 મીટિંગ કરી, જેને જેટલી મીટિંગ કરી આ કરી, જેટલી પણ મીટિંગ કરી, મને ખાલી એટલું કોઈ મીટિંગ કરવા બાદ તમારું કેટલું રિટેલિંગ ટોટલ થયું, તમારું કેટલું ટર્નઓવર થયું, અગર તમે લોકો નીચે ટાઈપ કરીને જણાવી શકો તો ધી બેસ્ટ. જેટલા લોકોએ મીટિંગ કરી છે, તમે લોકોએ રિટેલિંગ કાલે કર્યું, 2 મીટિંગ કરી, 5 મીટિંગ કરી, તો તમારું કેટલાનું ટર્નઓવર થયું? 500ની પ્રોડક્ટ વેચાઈ, 1000ની પ્રોડક્ટ વેચાઈ, કેટલાની પ્રોડક્ટ વેચાઈ? મારે જાણવું છે. નીચે ટાઈપ કરીને ફટાફટ જવાબ આપો, કેલ્ક્યુલેટ કરીને. 1 મિનિટ. ઓકે, અનુ મેડમની કાલે 5,000 રૂપિયાની પ્રોડક્ટ રિટેલ થઈ. શું વાત છે! એક વખત જોરદાર ક્લેપિંગ થઈ જાય યાર. હા, ડેલી 5,000 રૂપિયાની પ્રોડક્ટ વેચવી એક દિવસમાં. હા, કોમલ મેડમ 500 રૂપિયાની પ્રોડક્ટ વેચાઈ, વેરી ગુડ. આશા એમ પટેલ, શું વાત છે! 8,500 રૂપિયાની પ્રોડક્ટ 1 ડે માં રિટેલ કરી સર. હેલો, 8,500 રૂપિયા. જસ્ટ ઇમેજિન, 8,500 રૂપિયાની પ્રોડક્ટ રિટેલ કરી. અગર હું ખાલી સિમ્પલ કેલ્ક્યુલેશન લઈ લઉં, 8 તરી 24, 2400 રૂપિયાનું રિટેલ પ્રોફિટ અને 8,000 રૂપિયા હું તો કોઈ કંપનીમાં નાખશે તો 700 રૂપિયાનો ચેક એક દિવસ 3,000 રૂપિયાનો પડ્યો. ઓકે, એનાથી આગળ ઇમરાન સરની 750 રૂપિયાની પ્રોડક્ટ વેચાઈ, વેરી ગુડ સર. બલદેવ સર 360 રૂપિયાની, રતિલાલ સર 2,000 રૂપિયાની, રાની મેડમ 500 રૂપિયા, વખત સર 360 રૂપિયા, વેરી ગુડ. આ જેટલા પણ લોકોએ કંઈક ને કંઈક રિટેલિંગ કર્યું છે, એક વખત દિલથી આ લોકો માટે જોરદાર તાળી થઈ જાય. અને આજે હું ચેલેન્જ, મેં તો તમને ચેલેન્જ આપ્યો 2 મીટિંગનો, પણ આજે હું એ જોવા માંગુ છું કે તમારામાંથી કેટલા લોકો ચેલેન્જ જાતે લે છે. ચલો આજે એક ટાર્ગેટ બનાવીએ રિટેલિંગનો ચેલેન્જ. મતલબ આજે તમે કેટલા રૂપિયાની પ્રોડક્ટ સેલ કરવાનો ટાર્ગેટ મગજમાં લઈને ચાલો છો, આજે ટાર્ગેટ તમારે લોકોએ લેવાનો છે. દરેક લોકો પોતપોતાનો ટાર્ગેટ અહીંયા મેસેજમાં લખી દેશે.
ફટાફટ ટાર્ગેટ લખો પોતાનો કે સર આજના દિવસમાં મારો ટાર્ગેટ છે કે હું 500 રૂપિયાની પ્રોડક્ટ વેચીશ, અથવા તો હું 1000 રૂપિયાની પ્રોડક્ટ વેચીશ, અથવા તો હું 5000ની પ્રોડક્ટ વેચીશ. હા, અરવિંદભાઈ, અરવિંદસિંહ પટેલે 1000 રૂપિયાની, અચ્છા, 1000નો ટાર્ગેટ લીધો, વેરી ગુડ સર. ગૌતમ બારિયા 500 રૂપિયાનો ટાર્ગેટ, વેરી ગુડ. નીતાબેન દરજી, આ તો આઈ થિંક 260નું તમારું સેલિંગ થઈ ગયું હશે, એ હશે. ચલો બીજા લોકો ટાર્ગેટ કોણ કોણ લેશે ફટાફટ. જેટલા લોકો ટાર્ગેટ લે છે કે આપણું સર આપણે આટલા રૂપિયાનું, દેખો તમે ટાર્ગેટ લીધો 1000 રૂપિયાનો, 100 રૂપિયાનું વેચાયું સર, વાંધો નથી, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, પણ ટાર્ગેટ લેશો તો ખબર પડશે ને. હા? આશા મેડમ કે છે 3500 રૂપિયાનો સર આજે મારો ટાર્ગેટ છે. અનુ મેડમ કે છે આજનો ટાર્ગેટ મારો 10,000 રૂપિયાનો છે, વેરી ગુડ મેડમ. હા, રાજેન્દ્ર બારિયા સર કે છે આજનો ટાર્ગેટ મારો 1000 રૂપિયાનો છે. મનીષા મેડમ કે છે મારો આજનો ટાર્ગેટ 2000 રૂપિયાનો છે. બીજા લોકો જે જવાબ નથી આપી રહ્યા, તમે તમને હું શું સમજાવું? હા, ટાર્ગેટ લો તો ખરા યાર, કઈક તો પહોંચશો. 2000માં 200 તો પહોંચશો, લો તો ખરા. ટાર્ગેટ લેવામાં કેમ ગભરાઈ રહ્યા છો? આ 10, 15, 20 લોકો જવાબ આપી રહ્યા છે, 80 લોકો જવાબ આપવા જોઈએ. રંજનાબેન કે છે 1000 રૂપિયાનો ટાર્ગેટ. વિક્રમ સર કે છે 1000 રૂપિયાનો ટાર્ગેટ. સોનલ મેડમ 2000 રૂપિયાનો ટાર્ગેટ. વખત સર 2000 રૂપિયાનો ટાર્ગેટ. કમલેશ સર 1000 રૂપિયાનો ટાર્ગેટ. ધર્મેશ સર 4000 રૂપિયાનો ટાર્ગેટ. રાની મેડમ 1000 રૂપિયાનો. રતિલાલ સર 10,000 રૂપિયાનો. શું વાત છે? પારુલ મેડમ 1000 રૂપિયાનો. શ્યામ સર 1000 રૂપિયા. રાહુલ વંજારા સર 5000 રૂપિયાનો, વેરી ગુડ. બલદેવ સર 1000 રૂપિયા. આશાબેન 1000 રૂપિયા. મહેશ સર 2000 રૂપિયા. સુશીલાબેન 2400. હા, ફિક્સ છે, ગણીને 2400. હા, કોકિલાબેન 1000. દીપેશ ઠાકોર કચ્છ 1000 રૂપિયા. મનોજ વંજારા સર 3000 રૂપિયા. સર આ જેટલા પણ લોકોએ ટાર્ગેટ લીધેલા છે ને, આ બધા જ લોકોને મારા તરફથી ઓલ ધ બેસ્ટ. ઇમરાન સર 1000 રૂપિયા, ઓલ ધ બેસ્ટ. હું દિલથી આજના દિવસમાં તમારા બધા જ માટે પ્રે કરીશ કે આપણા બધા જ લોકોનો ટાર્ગેટ પૂરો થાય. અને આપણે બધા જ લોકોએ ટાર્ગેટ પૂરો કરવો છે તો મગજમાં લોક કરો, જેટલી વધારે મીટિંગ થશે એટલો વધારે ધંધો થશે. જેટલી વધારે મીટિંગ થશે એટલો વધારે ધંધો થશે. જેટલી વધારે મીટિંગ થશે એટલો વધારે ધંધો થશે. જેટલો મોટો ટાર્ગેટ છે એટલી મીટિંગ વધશે. ઓકે, તો 5 મિનિટ મેં તમારા કંઈક એક્સ્ટ્રા લઈ લીધા છે આપણા સિનિયરને સાંભળવાના, તો હું માફી ચાહું છું અને મારું સેશન અહીં હું કમ્પ્લીટ કરું. આપણે બધા જ કાલે ફરીથી મળશું. આઈ થિંક કાલે કદાચ મારો લાસ્ટ ડે હશે. એના પછી આપણે લોકો એગ્રીકલ્ચરની સેશન પર જશું. તો કાલે ફરીથી મળીએ અને એવી આશા રાખું છું કે આપણા પોતપોતાના ટાર્ગેટ કમ્પ્લીટ કરીને મળીએ. તો આજનું સેશન મારા તરફથી કમ્પ્લીટ કરું. જય હિન્દ, જય લાઈફસ્ટાઈલ. થેન્ક યુ વેરી મચ. હિત સર, તમે આગળ કન્ટિન્યુ.